આજે બીજા વિરલ વ્યક્તિત્વને પણ આપણે મરણોત્તમ સન્માન અર્પણ કરવા જઈ રહ્યા છે, તેમનું અભિવાદન કરવા જઈ રહ્યા છે. અને તે છે સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ બેચરભાઈ પટેલ, જેમણે સમાજ માટે અને સમાજમાં રહેલા પ્રત્યેક સમાજના વ્યક્તિ માટે પોતાના જીવનને હંમેશા સમર્પિત કર્યું છે. સ્વર્ગસ્થ બાબુભાઈ બેચરભાઈ પટેલ અભિવાદન પત્રનું વાંચન આપની સમક્ષ કરી રહ્યો છું. શ્રી વેરાઈ માતાની અસીમ કૃપાથી આપને અમો આ અભિવાદન પત્ર અર્પણ કરીએ છીએ. કાગરખાડના પાટીદારના રૂઢિચુસ્ત 20મી સદીના ત્રીજા ચોથા દાયકાના સમાજમાં પૈતૃકી દગશને કારણે તે વખતે અકલ્પ્ય ગણી શકાય તેવું શિક્ષણ વડોદરા, મુંબઈ અને પૂનામાં લઈ આપ બીએસસી થયા. તાળીઓથી સ્વર્ગસ્થ બાબુભાઈ બેચરભાઈ પટેલના સન્માનને વધારીશું. પૂજ્ય મહારાષ્ટ્રની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન પત્ર અર્પણ થશે. પૂજ્ય ગણેશદાસજી મહારાજ આપણી સાથે હવે વિરાજી ચૂક્યા છે. આપણા ભક્ત કવિ બાપુ સાહેબ કહે છે, શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના તે દાસ થઈને રહીએ. એવું એક પ્રચંડ આભા ધરાવતું વ્યક્તિત્વ એટલે પૂજ્ય ગણેશદાસજી મહારાજ. જનસેવા પ્રભુ સેવાના ગુરુ મહારાજના સૂત્રને ચરિતાર્થ કરવા માટે જેમણે પોતાના જીવનને સમર્પિત કર્યું. મોરારી બાપુ એવું કહે કે સંત એને કહેવાય કે જે સંસાર છોડે પણ સંસારની ચિંતા કરે. સંસારની હંમેશા ચિંતા કરવાની. છેક છેવાડાનો માણસ પણ જો દુઃખમાં હોય તો એના સુધી પહોંચવાનું, એને ખભે હાથ મૂકવાનો, એને સાંત્વના આપવાની, એના દુઃખમાં સહભાગી થવાનું, એને માટે મહારાજને પ્રાર્થના કરવાની. એવું સતત સમાજની અંદર રહીને સમાજના સૌને માટે ચિંતા કરવાનું કામ પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ સતત કરતા આવ્યા છે. ઉમરેઠ જેવા નાનકડા શહેરને પૂજ્ય મહારાષ્ટ્રના આશીર્વાદ વરસ્યા અને પૂજ્ય ગણેશદાસજી મહારાજે નંદનવન બનાવ્યું. દ્રષ્ટિ એ દરેક વિષયો ઉપર રહી છે અને એને આગળ વધારવા માટે પૂજ્ય મહારાજશ્રીએ પુષ્કળ પરિશ્રમને પુરુષાર્થ કર્યો છે. સમાજની જેમણે સતત ચિંતા કરી, ખેવના કરી એવા પરમાદરણીય વંદનીય પરમ પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજ અત્યંત વ્યસ્ત હોવા છતાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા. પૂજ્ય યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિનું સાનિધ્ય છે. વર્તમાન મહાન પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રા છે અને ગણેશદાસજી મહારાજની પ્રત્યક્ષ હાજરી છે. આ તો ત્રિવેણી સંગમમાં આપણે સૌ સ્નાન કરી રહ્યા હોઈએ એવો અદભુત પ્રસંગ સર્જાયો છે. ત્યારે પૂજ્ય મહારાષ્ટ્રના ચરણોમાં કોટી કોટી વંદન કરું અને આજના આ કાર્યક્રમમાં તેમને આવકારવા, તેમને સન્માન અર્પણ કરવા માટે હું વિનંતી કરીશ.
પ્રતિનિધિ તરીકે કોઈ પણ હાજર હોય તે પણ જરૂરથી આવે. સૌપ્રથમ છે મહાદેવભાઈ રમેશભાઈ પટેલ, તેમનું સન્માન કરશે ગોપાલભાઈ સંતાભાઈ પટેલ. ગોપાલભાઈ સંતાભાઈ પટેલ મહાદેવભાઈ રમેશભાઈનું સન્માન કરવા હાજર થાય. શાંતિભાઈ ડાયાભાઈ પટેલનું સન્માન કરશે રાજેન્દ્રભાઈ પટેલ. પટેલ તે પણ મંચ ઉપર છે, તેમનું સન્માન કરશે ઇન્દ્રવદનભાઈ બાબુભાઈ પટેલ. ઇન્દ્રવદનભાઈ બાબુભાઈ પટેલ. નેક્સ્ટ બેઠા છે સૂર્યકાંતભાઈ નરસિંહભાઈ પટેલ, તેમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો હાથ ઊંચો કરે અને તેમનું સન્માન થશે નિમેશભાઈ યશવંતભાઈ પટેલ. મહેશભાઈ કાંતિભાઈ સ્વર્ગસ્થ બાબુભાઈ બેચરભાઈ પટેલ. સ્વાગત કરશે કલ્પેશભાઈ અંબાલાલ પટેલ. શશિકાંતભાઈ મનુભાઈ પટેલ. શશિકાંતભાઈ મનુભાઈ પટેલ. અરવિંદભાઈ જસભાઈ. ભાર્ગવભાઈ કાલિદાસ. વાઘજીભાઈ. રોહિણીભાઈના પ્રતિનિધિ તરીકે અશોકભાઈ. હીરાભાઈ નાથાભાઈ પટેલ. હીરાભાઈ નાથાભાઈ પટેલ. રાવજીભાઈ. ઇનામની રકમ બહુ અગત્યની નથી એમાં, પણ આટલા બધા સમાજના શ્રેષ્ઠીજનોની વચ્ચે એ દીકરાને અને દીકરીને આપણે સન્માન આપીએ, એને કારણે બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેવા આશયથી અમે આ એક નાનકડું ઇનામ વિતરણ કાર્યક્રમ પણ આજ સ્નેહ સંમેલનમાં જોડ્યો છે. તો આવો આ હોનહાર વિદ્યાર્થીઓને આપણે હવે ઇનામથી નવાજીએ. અહીંયાથી નામ બોલાય એ વિદ્યાર્થી મિત્ર સ્ટેજ પાસે આવી મંચસ્થ મહાનુભાવોથી પોતાનું ઇનામ અને પારિતોષિક સ્વીકારવા માટે વિનંતી કરીશ. અપર કેજીમાં 175 માર્કમાંથી 174 માર્ક, 175 માંથી 174 માર્ક એટલે કે 99.42% જેને પ્રાપ્ત કર્યા છે એવા પૃથા નિશિતભાઈ પટેલને હું સ્ટેજ પર આમંત્રણ આપું છું. ખૂબ તાળીઓથી વધાવીએ. 175 માંથી 174 માર્ક આવી ઉજ્જવળ કામગીરી એની સતત ચાલુ રહે.